આ કોર્પોરેશન દ્વારા જે 50 થી 55 વર્ષ જૂનું આ મંદિર છે, આ મંદિરની નોટિસ આ લોકોએ આજે રાત્રે 1 વાગે 5 વાગે નોટિસ બજાવી છે અને રાત્રે 1 વાગે ડિમોલેશન કરવાના છે। અમારું એક જ માંગ છે, અહીંથી 500 મીટર આગળ એક દરગાહ છે, આ દરગાહને નોટિસ પણ નથી ને ડિમોલેશન પણ કંઈ આપેલું નથી આ લોકોએ। આ એક કોર્પોરેશનની એક ભૂલ છે। આ કોર્પોરેશનને ચૂંટણી પૂરી થઈને આ તરત નોટિસ ઇસ્યુ કરી। અમારી એટલી જ માંગ છે કે આ એક જ અમારી માંગ છે કે અહીંથી 500 મીટર આગળ જે છે દરગાહ, બરાબર, એ દરગાહમાં અમારે એને નોટિસ નથી ને અમને કેમ નોટિસ આપેલી છે? અમે ડિમોલેશન કોઈ કાળે થવા નથી દેવાના, ડિમોલેશન કરશે આરએમસી દ્વારા। તો અમે એક જ અમારી માંગ છે કે અહીંથી 500 મીટર આગળની દરગાહ રહી એનું અમને નોટિસ દેખાડી દે તો અમે ડિમોલેશન કરવા દેશું, નકર કોઈ કાળે નહીં કરવા દે। તોડવામાં નથી આવ્યા, ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા એને દૂર કરવા। યુવકોએ કીધું પહેલા મસ્જિદ પાડો, બાદમાં તમારું મંદિર પાડજો। અત્યારે હાલમાં જે મોડી ચોકડી પાસેનો જે ઇશ્યુ હતો, એ ઇશ્યુ શું થશે? અત્યારે ઇશ્યુ શું છે તમારી? ઇશ્યુમાં કઈ નથી, એ અમારે નામદાર કોર્ટમાં જે ફરિયાદ દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે। જે રોડ જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય, એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। સર, 50 વર્ષથી આ મંદિર હતા, કોર્પોરેશનને ધ્યાને ન આવ્યા? નહીં, ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે। હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ છે। માત્ર મંદિરો તોડવામાં નહીં, એવું નથી, તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના ઓલરેડી એ જાહેર જ છે, ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે। આજના દિવસે અંદાજિત એ પીઆરઓ મારફત તમે જાણ કરી, પીઆરઓ મારફત જાણ કરી, ઓલરેડી જાણ છે, તમામ જાણ છે, પીઆરઓ મારફત જાણ કરી। અધિકારી છે કે અહીં ભાગતા નથી સાહેબ, આપને જાણકારી છે કે તમામ પીઆરઓ મારફત જાણ આખી રાત કોર્પોરેશન કેટલી મસ્જિદો તોડી? ઓલરેડી જે ધાર્મિક સ્થળો છે, મંદિર કે મસ્જિદ, આજે કેટલી મસ્જિદ તોડી, કેટલી મંદિર? અમારા માટે મસ્જિદ સમાન છે, મંદિર સમાન છે, તમામ ગેરકાયદેસર ધાર્મિક દબાણ છે, જે પણ કોઈ પણ આવી શકે। કોર્પોરેશન હિન્દુઓને ઉશ્કેરવાનું કામ કરે છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં, અગાઉ પણ કાર્યવાહી ચાલુ